જય હિન્દ. શું સાચે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત છે? આવો આપણે જાણીએ કે સાચું શું અને ખોટું શું. મારું નામ દેવ ઠક્કર છે. હું ભુજમાં રહી જ રહું છું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેટ્રોલ માટે ટ્રાફિક જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે આજે રાજ્યભરમાં પેટ્રોલની તંગી આવી ગઈ છે. તો જેટલા પેટ્રોલ પંપ છે બધી જગ્યાએ આવી જ પોઝિશન છે કે પેટ્રોલ માટે ધક્કાધૂમી થઈ રહી છે, ક્યાંક ઝઘડાઝઘડી થઈ રહી છે. એ આપણે જોવા મળે છે કે આજે પેટ્રોલની તંગી આપણે કેટલી થઈ રહી છે. આજે જાહેર પડી ગયો છે કે કાલે પેટ્રોલ બંધ થવાનું છે ને આજથી આવી ટ્રાફિક છે તો રાત સુધી તો કેવી બધી ટ્રાફિક આપણને જોવા મળશે. કેટલી કલાકની ઊભા છો? આપણે 1.5 કલાક 2 કલાક એવી થઈ ગઈ છે અહીંયા ઊભા છે. હજી વારો નથી આવ્યો. હજી ધક્કાધૂમી જોવા મળે છે. વારો તો જ્યારે આવશે. વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે